ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય જોહાર, જય આદિવાસી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા છે ને ચા પાણી પી લીધું છે ને કામે બધા ધંધે વર્ગી ગયા છે. અહીંયા જુઓ મેડમ કચરો વાળા છે હે સવારમાં નાયા ધોયા વગરના કચરો વાળા મંડી ગયા. ઠંડી બહુ પડે છે દોસ્તો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બધાને જય જોહાર, જય આદિવાસી. આપણે સવારમાં ખાવીને પકડી લીધો. આજે રવિવાર છે ને તેમાં સફાઈ કરવી પડશે એટલે સફાઈ કરવા મળ્યા છે ને. આ જાંબુડાના પાન બહુ પડે. આ જાંબુડો છે ને એના બહુ પાન પડે ને એટલે એ વારી નાખે તો હોય ને એવી રીતના પાન ખરે. હજી તો વાર છે. પાન કરું તો આવશે બધા પડી જાય. જાંબુડામાં બધા નહીં પડે, અમુક અમુક જ પડશે. આમ બાજુ જોવો ને બધા આવનના મારે જોવો ને. માહી વેદાંશ ને પ્રિયા રમે છે. કચરો વારસ અહીંયા જોવો ને બે કેમ બેઠા. હાય દોસ્તો કહી દો. યો ગુડ મોર્નિંગ કહી દે દોસ્તોને. બહુ પાડે છે વેદાંત. સુરેખા આમ કચરો વારે છે. શું કહો છો? ઠંડી ઉડી જાય ને એવી રીતના બૂમો પાડે છે. જોર છોકરા સ્વેટર નથી પહેરતા છોકરાને માસી કહેવાય ને એટલે ઠંડી ઓછી લાગે એમ છે મિત્રો. ને હજી સૂરજ દાદા હરખા નથી દેખાતા. દેખાય છે આમ થોડાક. હા, અહીંયા વિડીયોમાં નથી આવતા, બરાબર નથી આવતા, નથી દેખાતા. જો એમ છે મિત્રો. ધુમ્મસ જેવું છે, ધુમ્મસ પડેલું છે થોડુંક એટલે મિત્રો. ફાઇનલી મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો. ભૂખ લાગી છે બહુ. જમવામાં શું બનાવ્યું બતાવો. ખાલી થાળી છે પણ ભાત છે. આહોનું શાક છે, કાંદાનું છે, ડુંગળીનું શાક બનાવ્યું છે. ડુંગળીનું શાક ને ભાત બનાવેલું છે મિત્રો. તો ભૂખ લાગી છે ફૂલ. તો આપણે ફટાફટ જમી લઈએ. આપણે આવી ગયા ખેતરમાં આવી ગયા છે ને. અમે વેણીએ છે વાલોડ દક્ષાવીને છે. હું તો વાહ આટા મારતો આવ્યો. એ વાલોડ વેણતી હતી. અહીંયા જોવો તો આટો મારતા આવ્યા છે વાહ વાલડ બીનમાં આવી છે. જોઈને ઠેરી લઈને આવી છે. વાલડ છે, શાક બનાવવાની છે. તો આગળ આવો. કેમેરા ફોકસ આગળ આવો. કેમેરામેન આગળ આવો. આપણે જો ના ઘૂમકા લાગ્યા છે તો આપણે વીણી લઈએ. એક સીન વીણવાની હોય આમાં આવી રીતના. એવો લુણખો તોલી લે તો ન ચાલે. હા તો તૂટી જાય ને પછી પાછી આવે નહીં ને. તો પાછળનું વિચારવું પડે ને. એમને ઉતારી દે ને પછી બીજી વાર તાત્કાલિકનું વિનો વિચાર આવ્યા. બધું લાંબુ વિચારવું પડે ને. લાંબુ એવું છે મિત્રો. લાંબુ વિચારવાનું કે મને ખબર નહોતી આમાં. હું તો ફટાફટ તોડીને ભેગું કરવાનું વિચારતો હતો. આ કે આમ ન ચાલે કે એક સિંગ તોડવી પડે ને તો પછી પાછળ આવે ને તો આ બધા તૂટી જાય. ફૂલ ઉગડે એ બધા ફૂલ આવે એ તૂટી જાય એમ. તો આપણે ધીરે તોડવી પડે સિંગ. તો મિત્રો આપણે ફટાફટ વીણી નાખીએ. તો ઉતાર લીધી. મેડમ છે ને તુરિયા ઉતારે લાગે. તુરિયા ઉતારી દોસ્તો. ઉતારીએ કાપી નાખ્યા તો બ્લોક શરૂ કર્યો છે. જો ના 3 તુરિયા છે. મસ્ત તુરિયા હતા ને. મસ્ત જો ને આટલા તુરિયા. કોને ભાવે કોમેન્ટમાં કીધું દોસ્તો. મસ્તી આમ તો બહુ ભાવે તુરિયા. ને છે તમને મને ભાવે જ ને. કેમ નહીં તુરિયા ભાવે? ઘરની વાડીનું શાક હોય તો શું ને કેમ ન ભાવે જ ને મિત્રો. કા મસ્ત જો મોટા કે આનથી હજી મોટા થાય પણ આ કેવું નીચે ને એટલે કે આમાં ઓલું હોય ને માડો બનાવેલો હોય ને તે મોટા થાય. નહીં મોટા થાય તો હવે નીચે
પણ નીચેથી હોય તોય હવે આપણે તુર્યું ખાઈ લેવાનું. માંડવો બનાવું ત્યાં વેલા પૂરા થઈ જાય. મોટા થાય એમ, આનાથી મોટા થાય એવું કહું એમ. મોટા થાય, બહુ મોટા થાય. ઉતારી લીધા ને? ઉતારી લીધા દોસ્તો. તો હજુ ચાલો. આપણે પેલી બાજુ વાલડ વીણવાની છે. કઈ બાજુ? એ બાજુ આમ ઉપલી બાજુ. બરાબર, ચાલો તો કાકા વિંદા. બાજુ. હાલો. આવી ગયા છે બાથ બાજુ. બાથમાં કેવું થઈ ગયું છે જો ને, સફાઈ કરવાની થઈ ગઈ છે. આમ બહુ ખરાબ થઈ ગયું છે. આમ અહીંયા હજી ઉતારે છે. આ જો મેડમ, આમ શું કરે લઈ? આપણે વાલડ ઉતારીએ, બીજું શું કરીએ? જો ને મસ્ત મસ્ત વાલડ છે. મસ્ત મસ્ત વાલડ. કોને કોને ભાવે કમેન્ટ કરી દેજો મિત્રો. ભાવે કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી મિત્રો અમે વાડીમાં આવી ગયા છે દક્ષાને મેથી ઉપાડવા. મેથી ઉપાડવા જો ને દોસ્તો, મસ્ત મસ્ત કોને કોને ભાવે કમેન્ટ કરજો. એ આમ કટિંગ કરીને વેને છે, આખી નહીં ફેરતા, પાછી ફૂટે એના હાટું કટિંગ કરી લઈએ, કાપી દોસ્તો. નાખીએ. કટિંગ કરી લઈએ છે. તો મળીએ પછી મિત્રો, ઉપાડી લઈએ આપણે હજી ફટાફટ. વેનવાના છે રીંગણ અને બધું. રીંગણ અમારે ને બધું. સેટ આવ્યા છે, એમના હાટું બધું ઉતારીએ છે. તો બધું ખાઈ ખા ઉતારી નાખીએ. હા, મેથી પાલક તો ઉતારી લીધી છે, બ્લોક નથી એનો બનાવ્યો. હવે આ મેથી ઉતારીને રીંગણા વેનવા જવું. તો હાલો પછી રીંગણા વીણીએ તો બતાવીએ. તો આપણે બધું ઉતારીને છે ને ઘરે આવતા રહીએ. દક્ષા અહીંયા અલગ અલગ કરે જો. બધું સેટ મોકલાવાનું છે દોસ્તો. જો ને હશે મેથી ને આમાં છે રીંગણા. જો ડોલર આવ્યા છે. આટલા રીંગણા છે. હા, મસ્ત મસ્ત રીંગણા છે. બધું પાલક ધાણા બધું લાવ્યા છે. હવે એને ઠેલીને ભરવાના છે. તો હાલો આપણે ઠેલીને ભરી દોસ્તો. હાલો દોસ્તો, આપણે તો ચૂલે શાક ચડવા મૂકી દીધું છે તુરિયાનું. હારી પણ ચોટે એટલે થાળીનો વેનાય બહુ દાજે છે. આમાં તુરિયાનું શાક મૂકી દીધું છે. ગેસ પર મૂક્યું છે. આજે જો ચૂલા પર નહીં મૂક્યું, બહાર દેશી ચૂલા ઉપર નહીં મૂક્યું. અમારા મહેમાન આવેલા છે સીટ નહીં, એ લોકો શાક બનાવે છે એટલે અમે અંદર મૂક્યું છે. આમ છે બધા આવેલા છે. જો આમ બધા ખાના બેઠેલા છે આ બાજુ. તો આપણે દોસ્તો આ વિડીયો અહીંયા જ એન્ડ કરી નાખીએ. અને તમને કેવો લાગ્યો એ કમેન્ટની અંદર જણાવજો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા વિડીયો સાથે. બધાને બાય બાય.